હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ ક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં હશો। તૈયારી કેવી ચાલે છે? તો ફ્રેન્ડ્સ તૈયારી કરતા લેજો। હવે 1 થી 2 મહિનાની અંદર બધી એક્ઝામ આવવાની જ છે। તો ચાલો આ આપણે વિડીયોમાં જોશું મોક ટેસ્ટ નંબર 3, જે સ્પેશિયલ બંધારણનું મોક ટેસ્ટ આપણે અપલોડ કરીએ છીએ। જે નવા વિદ્યાર્થીઓ આવેલા હશે આ વિડીયોમાં, એને ખ્યાલ નહીં હોય કે જે આપણે બંધારણનું સ્પેશિયલ બંધારણનું મોક ટેસ્ટ અપલોડ કરીએ છીએ કે જેની અંદર એક મોક ટેસ્ટની અંદર કુલ કેટલા 100 ક્વેશ્ચન હશે કે જે આવનારી જે બધી એક્ઝામની અંદર જે સ્પેશિયલ બિન સચિવાલયની અંદર બંધારણ તો ખૂબ જ સારા માર્કનું પૂછાય છે, તો એમાંથી આપણે એક પણ માર્ક જવા દેવો નથી। તેના માટે બંધારણ આપણે ખૂબ જ સારું એવું બંધારણ કવર કરી લેવું છે। એના માટે હું તમારા માટે મોક ટેસ્ટ લાવું છું। જેવી રીતના મોક ટેસ્ટ નંબર આગળ વધતા જશે એવી રીતના ખૂબ જ ડીપમાં ક્વેશ્ચન આવતા જશે। આગળ આપણે 2 મોક ટેસ્ટ પેપર અપલોડ કર્યા છે। જો ના જોયા હોય તો પ્લીઝ ઉપરના આઈ બટન ઉપર ક્લિક કરી આ વિડીયો જોયા પછી જોઈ લેજો। અને જે નવા ફ્રેન્ડ્સ આવેલા છે અને જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો તમારા માટે આ ચેનલ ખૂબ જ યુઝફુલ છે। ગવર્મેન્ટ જે ક્લાસ 3 સ્પેશિયલી ક્લાસ 3 માટે બધા સારા વિડીયો અપલોડ કરું છું, તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। અને એક પણ મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ મોડેલ પેપર છે ને તો પૂરું જોજો કે તમને બધા ક્વેશ્ચન આઈએમપી છે આવનારી બધી એક્ઝામ માટે, તો પ્લીઝ વિડીયો પૂરું જોજો। લાઈક કરો ન કરો એ તમારી મરજી છે, પણ પ્લીઝ વિડીયો પૂરો જોજો। તો ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ આપણે પેપર। સૌપ્રથમ પ્રશ્ન પહેલો છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા? તો એમાં શું આવશે? પશ્ચિમ બંગાળમાંથી। પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈ આવ્યા હતા ભીમરાવ આંબેડકર। તો જે ભીમરાવ આંબેડકર હતા એ કઈ સમિતિના અધ્યક્ષ હતા? તો યાદ રાખજો, જે પ્રારૂપ સમિતિ કયો, મુસદ્દા સમિતિ કયો કે ખરડા સમિતિ કયો, એના અધ્યક્ષ કોણ હતા? તો ભીમરાવ આંબેડકર હતા। બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ ન લીધો હતો? શું કીધું છે? બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ ન લીધો હતો? તો એ હતા હૈદરાબાદના રજવાડાએ। કોણીએ? હૈદરાબાદની અંદર જે બંધારણ સભાની અંદર ભાગ લીધો ન હતો, તો યાદ રાખજો કોણે ભાગ ન લીધો? હૈદરાબાદ। બંધારણ સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ? તો આન્સર આવશે 1946માં। બંધારણ સભાની ચૂંટણી 1946માં સમાપ્ત થઈ છે। બંધારણ સભાની ચૂંટણી કયા મત અધિકારના આધારે થઈ હતી? તો એ થઈ હતી સામુદાયિક મત અધિકાર। જે બંધારણ સભાની જે ચૂંટણી એ સામુદાયિક મત અધિકારના આધારે થઈ હતી। ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવેલું છે? તો એ તો આપણે ખ્યાલ જ છે, ભારતનું બંધારણ રચવામાં આવ્યું છે બંધારણ સભા દ્વારા। યાદ રાખજો, બંધારણ સભા દ્વારા રચવામાં આવ્યું છે, કેબિનેટ મિશન દ્વારા નથી આવ્યું। તો ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવેલું છે? તો ભારતનું બંધારણ સભા દ્વારા રચવામાં આવેલું છે। બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળેલી હતી? તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946। ઓપ્શન કયો છે આમાં? તો સી ઓપ્શન આવશે। બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી? તો એ હતી કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી ખાતે। ભારતની બંધારણ સભામાં સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા, જો જ્યાં અધ્યક્ષ હતા ને એમ શું પૂછ્યું છે? ભારતની બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ આજે ડૉક્ટર સચિદાનંદ સિન્હા છે ને, જે પ્રથમ બેઠક જ્યારે બેઠી ને 9 ડિસેમ્બર 1946ના રોજ, ત્યારે સ્થાયી અધ્યક્ષ બન્યા નહોતા, ત્યારે અસ્થાયી અધ્યક્ષ હતા। એટલે પ્રથમ બેઠકની અંદર ડૉક્ટર સચિદાનંદ સિન્હા અસ્થાયી અધ્યક્ષ હતા। પ્રથમ અધ્યક્ષ પૂછ્યા છે એટલે અસ્થાયી અધ્યક્ષ તમને પૂછ્યું છે। એમ પૂછે કે સ્થાયી અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે, જે બીજી બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા। ભારતની બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? તો ચૂંટાયેલા અધ્યક્ષ કીધું ને મેં તમને, રાજેન્દ્ર પ્રસાદ, જે પછી સ્થાયી અધ્યક્ષ જે બીજી 11 ડિસેમ્બર 1946ના રોજ
જે બીજી બેઠક મળી ત્યાંથી સ્થાયી અધ્યક્ષ આપણે મળી ગયા છે. તો પ્રથમ સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. એટલે કે ભારતની બંધારણના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કર્યો છે? જો આ તમને ખ્યાલ પડે છે કેવી રીતના જો વન બાય વન બધા ટોપિક કવર થતા જાય છે. જો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો, ક્યારે રજૂ થયો, ક્યારે અમલમાં આવ્યો, આ બધા પ્રશ્ન તમે વન બાય વન ક્લિયર થતા જાય છે. એના માટે જ તમને આ જે મોક ટેસ્ટ કરાવું છું, ખૂબ જ સારા બધા ક્વેશ્ચન આવશે, તમને બધા ક્વેશ્ચન કવર થઈ જશે. તો આ આન્સરમાં આ ક્વેશ્ચનમાં આન્સર આવશે 13 ડિસેમ્બર, જે બંધારણ સભાની ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ. થોડોક વિડીયો લેન્થ થશે, પણ પ્લીઝ વિડીયો પૂરો જોજો. અને તમને બધા ક્વેશ્ચન સારા આપું છું અને તમને થોડો સમજાવતો પણ જાઉં છું. એના માટે થોડોક વિડીયો લેન્થી થઈ જશે. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? તો BN રાવ. કોણ હતા? જો BN રાવ, જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ, પણ બંધારણ સભાનું જે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોને તૈયાર કર્યું છે? તો BN રાવે કર્યું હતું. અને BN રાવ છે ને બંધારણ સભામાં સલાહકાર પણ હતા. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કઈ કર્યો? તો બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે રજૂ કર્યો હતો એનો સ્વીકાર ક્યારે થયો છે? તો 22મી જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર થયો છે. તો આ ડેટ યાદ રાખજો. કઈ સ્વીકાર થયો છે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો? 22મી જાન્યુઆરી 1947. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવેલી હતી? તો કુલ 13 સમિતિઓ. કેટલી? કુલ 13 સમિતિઓ રચવામાં આવેલી હતી. બંધારણ સભા દ્વારા પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિના નિમણૂક ક્યારે થઈ છે? તો નિમણૂક થઈ છે, યાદ રાખજો આ ડેટ છે 29 ઓગસ્ટ 1947. કઈ પ્રારૂપ સમિતિ ક્યારે રચવામાં આવેલી છે? તો બંધારણ સભા દ્વારા પ્રારૂપ સમિતિ રચવામાં આવેલી છે 29 ઓગસ્ટ 1947. હવે બંધારણ રચવા માટે જે પ્રારૂપ સમિતિમાં કુલ સભ્યો કેટલા હતા? તો એમાં સભ્ય હતા કુલ 7. કેટલા હતા? કુલ 7 સભ્યો હતા. યાદ રાખજો, પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. અને બંધારણ રચવા માટે જે પ્રારૂપ સમિતિ કે ખરડા સમિતિ કે આ બધી એક જ છે, નામ અલગ અલગ છે. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠક કરી હતી? ખૂબ જ સારો ક્વેશ્ચન છે. તો 266 દિવસ સુધી બેઠકો કરી હતી. યાદ રાખજો, ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કુલ કેટલા દિવસની બેઠકો કરી? બંધારણ સભાનો જે ઘડવા માટેનો કેટલા દિવસ લાગ્યા એ તમને નથી કીધું. આ તો કીધું છે કે બંધારણ સભાને જે બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી એમ પૂછ્યું છે. તો 266 દિવસની બેઠકો કરી છે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં કેટલા સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા હતા? તો એમાં આન્સર આવશે 284. કહીએ 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. ત્યાં હતા 299 સભ્યો. યાદ રાખજો, વિભાજન પછી ભારત અને પાકિસ્તાનનું વિભાજન પછી 299 સભ્યોની બેઠકો હતી. કેટલી? 299. વિભાજન પહેલા કેટલી હતી બંધારણ સભામાં કુલ સભ્ય? 384. 389 વિભાજન પહેલા હતું. પછી ભારત પાકિસ્તાન અલગ પડેલું, એટલે કે 90 સીટો વહી ગઈ છે 389માંથી. પછી 299માંથી 26 નવેમ્બર 1949ના રોજ 299માંથી કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? તો યાદ રાખજો, 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.
ભારતની બંધારણ સભાએ બંધારણ બનાવતા કુલ કેટલો સમયગાળો? જો કેટલી બેઠક પૂછે તો 266 દિવસની બેઠક કરી હતી, પણ કેટલો સમયગાળો થયો છે બંધારણ બનાવતા કુલ કેટલો સમયગાળો? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસ. તો આન્સર આવશે એ. ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ, શું કીધું છે? ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે કરવામાં આવેલો છે? તો એ થયો છે 22મી જાન્યુઆરી 1947. આ શું કીધું છે? જો જ્યારે શું કીધું છે આ પ્રશ્નમાં? ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે કરવામાં આવેલો છે? તો જ્યારે આપણે જે ઓલું એક્સેપ્ટ થયું 22મી જાન્યુઆરી 1947ના રોજ જે જવાહરલાલ નહેરુએ ત્રીજી બેઠકની અંદર જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ ક્યારે એક્સેપ્ટ થયો હતો? 22મી જાન્યુઆરી 1947ના રોજ. એ જ ક્વેશ્ચનમાં કહેવામાં આવેલું છે. થોડા શબ્દોને બદલ્યા છે. બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું? શું કીધું છે? બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને તો એ પસાર કર્યું છે 26મી નવેમ્બર 1949. શું આવશે? 26મી નવેમ્બર 1949 આન્સર આવશે. અંતિમ સ્વરૂપ ક્યારે પસાર કર્યું? 26મી નવેમ્બર 1949. બંધારણ સભામાં અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? જો એમ પૂછે કે બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળેલી છે, તો 24મી જાન્યુઆરી 1950. અથવા તો તમને એમ પૂછે કે બંધારણ સભાની અંતિમ બેઠક કઈ, તો પણ 24મી જાન્યુઆરી 1950 આવશે. શું આવશે? 24મી જાન્યુઆરી 1950 અંતિમ બેઠક પૂછે, અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી, તો આ જ ડેટ આવશે. ને જો આગળના પ્રશ્નમાં યાદ રાખજો શું આવશે? 26મી નવેમ્બર 1949 કે બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું, તો 26મી નવેમ્બર 1949. તો આ બે ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝ ના થતા. ભારતના બંધારણને કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો આપણે આન્સર આવશે, ખબર છે કે બીજ આન્સર આવશે કે ભારત બંધારણ સભા દ્વારા. ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવેલું છે? તો ક્યારે? 26મી જાન્યુઆરી 1950ના રોજ. સોરી એમાં મારો મિસ્ટેક થઈ ગયું છે. જો શું કીધું છે? ક્યારે સ્વીકારવામાં આવેલું છે? તો ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને સ્વીકારવામાં આવ્યું છે. જો શબ્દ ઉપર ધ્યાન રાખજો, મારી પણ મિસ્ટેક થઈ ગઈ છે. સ્વીકારવામાં ક્યારે આવ્યું છે? તો 26મી નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું છે. એમ પૂછે કે અમલ ક્યારે થયો છે, તો 26મી જાન્યુઆરી 1950 આવશે. જો અમલ પૂછે તો 26મી જાન્યુઆરી 1950. સ્વીકારવામાં ક્યારે આવ્યું છે, તો એમ પૂછે તો 26મી નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવેલું છે. ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણ સભામાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? તો 395 અનુચ્છેદ અને 8 અનુચ્છેદ. જે આ મૂળ બંધારણની વાત કરી છે ત્યારે 8 અનુસૂચિઓ હતી અને 395 અનુચ્છેદ હતું. જ્યારે બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં તો મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. પછી ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ 26મી નવેમ્બર 1949થી શરૂ કરી દેવામાં આવેલો છે? જ્યાં આપણે બંધારણ સ્વીકારવામાં આવેલું છે 26મી નવેમ્બર 1949થી, ત્યારે કેનો અમલ શરૂ થયો છે? તો યાદ રાખજો, નાગરિકતાનો એકલ નાગરિકતા છે આપણે એનો અમલ થયો છે, ચૂંટણી અને કામચલાઉ સરકારનો અમલ થયો છે, કટોકટીનો જોગવાઈનો પણ અમલ થયો છે. એટલે કે આન્સર આવશે ડી. ઉપરોક્તના તમામ આન્સર આવશે. કયા દિવસને કાયદા દિવસ કહેવાય છે? તો આપણે ખ્યાલ જ છે 26મી નવેમ્બર 1949ના રોજ જે સ્વીકારવામાં આવેલું છે. આથી 26મી નવેમ્બરને કાયદા દિવસ કહેવામાં આવે છે. કયો દિવસ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનો છે? તો પૂર્ણ સ્વરાજ ક્યારે? 26મી જાન્યુઆરી 1930. કયો ઓપ્શન છે? તો બી ઓપ્શન આવશે. તો જો તમને એમ થતું હશે કે આપણું બંધારણ તો બની ક્યારે ગયું હતું? 26મી નવેમ્બર 1949ના રોજ.
તો આપણે 26મી જાન્યુઆરી છેટ 1950ના રોજ શા માટે અમલમાં આવ્યું? તો એના માટે શા માટે આપણે એટલી વેઇટ કરી? તો યાદ રાખજો, કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં ક્યારે આવ્યો હતો? તો કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો 26મી જાન્યુઆરી 1930ના રોજ. આથી 26મી જાન્યુઆરીનો વેટ કર્યો હતો. તેના માટે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે બંધારણનો અમલ કર્યો. ઓકે, એના માટે એટલો વેટ કર્યો હતો આપણે. કયા દિવસે ભારતની બંધારણ સભાએ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી છે? તો એમાં આન્સર આવશે 26મી જાન્યુઆરી 1950થી. સંસદ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી છે. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? જો મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ, કે જે મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને બીજી એક પણ સમિતિ હતી પ્રાંતીય સમિતિ, જે પ્રાંતીય સમિતિના પણ અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા. તો આ બે સમિતિ યાદ રાખજો, પ્રાંતીય સમિતિ અને મૂળભૂત અધિકાર સમિતિ, એના અધ્યક્ષ કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. પછી બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ સાથે જવાહરલાલ નહેરુ. પછી છે બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિ. જો શું કીધું છે? પ્રારૂપ સમીક્ષા સમિતિ. આ ક્વેશ્ચનની અંદર તમે ટીક શું કરશો? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પણ એ નહીં આવે, યાદ રાખજો. પ્રારૂપ સમીક્ષા, જો પ્રારૂપ સમિતિ આવે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર આવશે, પણ પ્રારૂપ સમીક્ષા સમિતિ આવશે તો શું આવશે? અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર આવશે. શું આવશે? અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર આન્સર આવશે. બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ આવશે? તો જો સંઘ શબ્દ આવે ને, સંઘ શબ્દ, તો શું આવશે? જવાહરલાલ નહેરુ જ આવશે. બે સમિતિ છે, સંઘ શક્તિ સમિતિ અને સંઘ બંધારણ સમિતિ, એ બેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ જ છે. બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ છે? મેં તમને આગળ જણાવ્યું છે પ્રાંતીય બંધારણ સમિતિ, તો એના કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. કેમ કે પ્રાંતને બધું ભેગા કરવાની જવાબદારી કોને હતી? જે જુદા જુદા પ્રાંત હતા, કે બધા રજવાડા હતા, એને ભેગું કરવાની જવાબદારી કોને હતી? વલ્લભભાઈ પટેલને. બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય શ્રી ડીપી ખેતાના મૃત્યુ પછી તેના સ્થાને કોણ આવેલું હતું? તો એમાં આન્સર આવશે ટી કૃષ્ણમાચારી. જો પહેલાં તો જે એક પ્રારૂપ સમિતિ હતી જેના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, તો એની અંદર જે કુલ 6 સભ્ય હતા. કેટલા હતા? 6 સભ્ય. ચાલો આપણે કયા ક્વેશ્ચનમાં પી ગયા હતા? પ્રારૂપ સમિતિ. તો યાદ રાખજો, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ હતી. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ? એ તો ખ્યાલ જ છે આપણે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પણ પ્રારૂપ સમિતિની અંદર અધ્યક્ષ કુલ કેટલા હતા? 7 અધ્યક્ષ હતા. કેટલા? 7 અધ્યક્ષ હતા પ્રારૂપ સમિતિના. હવે પ્રારૂપ સમિતિના જે એક સભ્ય હતા ડીપી ખેતાન, કોણ હતા? ડીપી ખેતાન. એના મૃત્યુ પછી તેના સ્થાને કોણ આવ્યું? તો ડીપી ખેતાનના મૃત્યુ પછી ટી કૃષ્ણમાચારી. આવા ડીપમાં ક્વેશ્ચન આવશે હવે એક્ઝામની અંદર. તો ડીપી ખેતાનના મૃત્યુ પછી જે પ્રારૂપ સમિતિના સ્થાને આવ્યું છે ટી કૃષ્ણમાચારી. પછી ભારતના બંધારણનો 2/3 ભાગ કયા અધિનિયમના આધારે રચાયેલો છે? તો યાદ રાખજો, ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. શું છે? ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત જે ભારતના બંધારણનો 2/3 ભાગ રચાયેલો છે. ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવેલી છે? એટલે કે સંસદની અંદર કેવી રીતના શાસન કરવું એ બધું કેમાંથી લેવામાં આવેલું છે? તો ઇંગ્લેન્ડમાંથી. કેમાંથી?
ઇંગ્લેન્ડમાંથી લીધું છે, બ્રિટનમાંથી લીધું છે આપણે સંસદીય પ્રણાલી. સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવેલી છે? એટલે કે તમારે ખાલી યાદ રાખવાનું છે સર્વોચ્ચ ન્યાયાલય. તો સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ ક્યાંથી લેવા છે આપણે? તો સુપ્રીમ કોર્ટ લેવા છે આપણે અમેરિકામાંથી. કેમાંથી? અમેરિકામાંથી લેવા છે સુપ્રીમ કોર્ટ. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત તો ભારત શાસન અધિનિયમ 1935. આગળ જ આપણે જોઈ ગયા છે 2/3 ભાગ, બંધારણનો 2/3 ભાગ આપણે ભારત શાસન અધિનિયમ 1935માંથી જ લીધો છે. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલો છે? એકલ નાગરિકતા. આપણે એકલ નાગરિકતા ક્યાંથી લીધી છે? તો એકલ નાગરિકતા લીધી છે આપણે બ્રિટનમાંથી. કેમાંથી? એકલ નાગરિકતા યાદ રાખજો આપણે બ્રિટનમાંથી લીધી છે. પ્રસ્તાવના એટલે કે આમુખ ભારતના બંધારણના કયા દેશમાંથી લીધું છે? તો યાદ રાખજો આમુખ એટલે કે પ્રસ્તાવના એ લીધી છે આપણે અમેરિકામાંથી. કેમાંથી? અમેરિકામાંથી લેવામાં આવેલી છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ આ સિદ્ધાંત કયા દેશમાંથી લીધા છે? તો એ ફ્રાન્સમાંથી લીધા છે. કટોકટીની જોગવાઈ ક્યાંથી લીધી છે? તો યાદ રાખજો કટોકટીની જોગવાઈ આપણે જર્મનીમાંથી લીધી છે. ક્યાંથી? જર્મનીમાંથી લીધી છે. ભારતના કાયદાનું શાસન અને શું કીધું છે? ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધી છે? એટલે કે કાયદો બનાવવાની પદ્ધતિ આપણે બ્રિટનમાંથી લીધી છે. યાદ રાખજો કાયદો બનાવવાની પદ્ધતિ, એકલ નાગરિકતા આ બધું બ્રિટનમાંથી લીધું છે. કે બંધારણમાં સુધારો થઈ શકે, બંધારણમાં સુધારો થઈ શકે આ કયા દેશમાંથી લેવામાં આવેલું છે? તો એ દક્ષિણ આફ્રિકામાંથી. યાદ રાખજો બંધારણમાં સુધારો થઈ શકે એ આપણે કયા દેશમાંથી લીધું છે? તો દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલું છે. ગણતંત્રનો સિદ્ધાંત, સમાનતા, ગણતંત્ર, બંધુત્વ આ બધું આપણે લીધું છે. આપણે ક્યાંથી લીધું છે? એ છે ફ્રાન્સમાંથી. ફ્રાન્સમાંથી લેવામાં આવેલું છે. જો સમાનતા, સ્વતંત્રતા, ગણતંત્ર, બંધુત્વ આ બધા સિદ્ધાંતો આપણે લીધા છે ફ્રાન્સમાંથી. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ક્યાંથી લીધા છે? તો એ લીધા છે આપણે આયર્લેન્ડમાંથી. આયર્લેન્ડમાંથી લેવામાં આવેલા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ છે. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ છે. આ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો આપણે અમેરિકામાંથી લેવામાં આવેલા છે. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? એટલે કે ટૂંકમાં પૂછ્યું છે ચૂંટણીના આધારે વિજય એ ક્યાંથી લેવામાં આવેલું છે? તો બ્રિટનમાંથી. યાદ રાખજો સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ આપણે બ્રિટનમાંથી લીધું છે. ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ કયા દેશમાંથી લીધું છે? તો એ લીધું છે આપણે દક્ષિણ આફ્રિકામાંથી. યાદ રાખજો દક્ષિણ આફ્રિકામાંથી લીધું છે આપણે કે જે રાજ્યસભાની જે સભ્યોની ચૂંટણી થાય છે ને પરોક્ષ રીતના એ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધું છે. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો મહાભિયોગ, રાષ્ટ્રપતિ ઉપર જે મહાભિયોગ લાગે ને એ પણ આપણે અમેરિકામાંથી જ લીધું છે. ભારતના બંધારણમાં સંયુક્ત અને સમવર્તી યાદીઓ ક્યાંથી લીધી છે? તો યાદ રાખજો ઓસ્ટ્રેલિયામાંથી. આ સમવર્તી યાદી અથવા તો સંયુક્ત બેઠક એ ઓસ્ટ્રેલિયામાંથી જ લીધું છે. મૂળભૂત ફરજો, સારો ક્વેશ્ચન છે. મૂળભૂત ફરજો એ આપણે લીધી છે પૂર્વ સોવિયત સંઘમાંથી. કેમાંથી? પૂર્વ સોવિયત સંઘમાંથી લીધી છે મૂળભૂત ફરજો. ભારતના કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપ એ કયા દેશમાંથી લેવામાં આવેલું છે? તો એ કેનેડામાંથી. શું કીધું છે? ભારતના કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપ છે એ કેનેડામાંથી લીધું છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કેમાંથી લેવામાં આવેલું છે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન તો એ લીધું છે કેનેડામાંથી. યાદ રાખજો કેનેડામાંથી શું લીધું છે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે શક્તિનું વિભાજન જે આપણે યાદીઓ આપી છે
તો એ બધી કેન્દ્ર અને રાજ્યની જે યાદીઓ છે ને એ કેનેડામાંથી લીધી છે, પણ સમવર્તી યાદી પૂછે તો એ ક્યાંથી લીધી છે? આપણે ઓસ્ટ્રેલિયામાંથી. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક, શું કીધું છે? રાષ્ટ્રપતિ દ્વારા જે રાજ્યસભાની અંદર જે સભ્યોની નિમણૂક છે ને એ ક્યાંથી લીધી છે? તો એ આયર્લેન્ડમાંથી લીધી છે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા જે રાજ્યસભાની અંદર જે સભ્યોની નિમણૂક કરે છે ને, સભ્યોની નિમણૂક એ આયર્લેન્ડમાંથી લીધી છે. કેટલા સભ્યોની નિમણૂક કરે છે? કુલ 12 સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક, લોકસભામાં 2 સભ્યોની નિમણૂક. એટલે કે જે 12 સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કરે છે ને એ કયા દેશમાંથી લીધી છે? તો આયર્લેન્ડ. હવે ભારતમાં કલેક્ટરનું પદ એ કયા દેશમાંથી લેવામાં આવેલું છે? તો કલેક્ટરનું પદ લીધું છે આપણે અમેરિકામાંથી. યાદ રાખજો, અમેરિકામાંથી લેવા છે કલેક્ટર. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લીધો છે? તો એ પણ અમેરિકામાંથી લીધું છે. સૌને કાયદાનું સમાન રક્ષણ, સૌને માટે કાયદાનું સમાન રક્ષણ એ ક્યાંથી લીધું છે? તો એ છે અમેરિકામાંથી. જો કાયદાની કાયદા સામે સમાન રક્ષણ અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ આપણે લીધું છે અમેરિકા. એટલે ટૂંકમાં કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકામાંથી લીધું છે. કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા એ ક્યાંથી લીધું છે? તો એ લીધું છે બ્રિટનમાં. બ્રિટનમાં. જો ઉપરનો ક્વેશ્ચન અને નીચેનો ક્વેશ્ચન એમાં શું ફરક છે? જો સૌને કાયદાનું સમાન રક્ષણ, સૌને કાયદાનું સમાન રક્ષણ એ કેમાંથી લીધું છે? અમેરિકામાંથી. સૌને કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકામાંથી, પણ કાયદા સમક્ષ સમાનતા એ ક્યાંથી લીધું છે? એ બ્રિટનમાંથી લીધું છે પાછું. એટલે કે આ બધા ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. કાયદા સમક્ષ સમાનતા એ બ્રિટનમાંથી અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ આપણે અમેરિકામાંથી લીધું છે. ભારતના બંધારણના સંરક્ષણ તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો અમેરિકા. સર્વોચ્ચ અદાલત આવે એટલે કે અમેરિકા ટીક કરવું. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ કયા દેશમાંથી લીધી છે? એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા એ કેમાંથી લીધી છે? તો એ આયર્લેન્ડમાંથી. આયર્લેન્ડમાંથી લીધી છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર દ્વારા જે રાજ્યના જે રાજ્યપાલની નિમણૂક થાય છે એ ક્યાંથી લીધી છે? તો એ કેનેડામાંથી લીધી છે. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? એટલે કે સંયુક્ત બેઠક આપણે ક્યાંથી લીધી છે? તો સંયુક્ત બેઠક આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયું છે? વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપણા ભારતનું છે. પછી ભારતીય બંધારણ કેવું છે? ભારતનું બંધારણ એ છે નમ્યતા તથા અનમ્યતાવાળું મિશ્રણ છે. શું કીધું છે? ભારતનું બંધારણ કેવું છે? તો નમ્યતા તથા અનમ્યતાવાળું મિશ્રણ છે. ભારતીય બંધારણનું સ્વરૂપ કયા પ્રકારનું છે? કયા પ્રકારનું છે ભારતનું બંધારણ? તો એ છે એકિકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા જેવું છે. કેવું છે? તો યાદ રાખજો, ભારતનું બંધારણ છે એકિકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજ્ય વ્યવસ્થાનું છે. ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને કોણ છે? તો સર્વોચ્ચ સ્થાને છે રાષ્ટ્રપતિ. કોણ છે? એમાં શું આવે છે? જો ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને આવશે ભારતનું બંધારણ. કોણ આવશે? સર્વોચ્ચ સ્થાને છે ભારતનું બંધારણ આવશે. ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવેલી છે? તો ભારતની અંદર બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલી. કેવી છે? બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલી અપનાવવામાં આવેલી છે ભારતની અંદર. ભારતના બંધારણમાં ભારતનું શું દર્શાવવામાં આવેલું છે? ભારતના બંધારણમાં ભારતનું રાજ્યનો બનેલો સંઘ. શું છે? રાજ્યનો બનેલો સંઘ દર્શાવવામાં આવેલો છે. ભારતના બંધારણમાં કયા ભાગને બંધારણની આત્મા કીધો છે? તો
તો બંધારણનો આત્મા કેને કીધું છે? તો બંધારણની પ્રસ્તાવનાને, બંધારણના આમુખને બંધારણનો આત્મા કીધો છે. અત્યાર સુધી ભારતની બંધારણની પ્રસ્તાવમાં કેટલી વાર સુધારા થયા છે? તો યાદ રાખજો, પ્રસ્તાવના એટલે કે આમુખ, તો આમુખમાં એક જ વાર સુધારો થયો છે. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણનો સુધારો થયો છે અને ક્યારે થયો છે? તો યાદ રાખજો, 42મો સુધારો 1978માં. કયા થયો છે? 42મો સુધારો 1976. જે 42મો સુધારો ક્યાં આવ્યો? 1976. 44મો સુધારો 1978માં આવ્યો. એટલે કે 42મા સુધારાની અંદર જે આમુખમાં જે સુધારો થયો હતો એ ક્યારે થયો હતો? 42મા સુધારા અંતર્ગત 1976માં. 42મા બંધારણ સુધારા દ્વારા ભારતની પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યો? જે પ્રથમ જે સુધારો થયો છે એક જ ફેરા, તો કયા કયા શબ્દો ઉમેરવામાં આવેલા છે? તો એમાં શબ્દો ઉમેરવામાં આવ્યા છે, ડી આન્સર આવશે, એટલે સમાજવાદ, અખંડિતતા અને પંથ નિરપેક્ષ એટલે બિન સાંપ્રદાયિકતા. પંથ નિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિકતા. એટલે કે જો કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદ, અખંડિતતા અને પંથ નિરપેક્ષ, આ બધા શબ્દો ઉમેરવામાં આવેલા છે. સમાજવાદનો અર્થ શું થાય છે? તો સમાજવાદનો અર્થ થાય છે સામાજિક ન્યાય. કેવો અર્થ થાય છે? સમાજવાદનો અર્થ થાય છે સામાજિક ન્યાય. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવામાં આવેલું છે? તો એ થયું છે લોકશાહી પ્રજાસત્તાક દેશ છે. કેવો છે? ભારત લોકશાહી પ્રજાસત્તાક દેશ છે. સર્વોચ્ચ ન્યાયાલય કયા ચુકાદાને બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવેલો છે? તો એમ આન્સર આવશે સી, કેશવાનંદ ભારતીય વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. ગણતંત્ર અર્થાત કેવા પ્રકારનું રાજ્ય? તો એમાં આન્સર છે એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રધ્વજ વંશાનુગત ન હોય. શું છે? એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રાધ્યક્ષ કેવું હોય છે? વંશ અનુગાત ન હોય, જેને કહેવાય છે ગણતંત્ર. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ સુધારો ક્યારે થયો હતો? તો આપણે ખ્યાલ જ છે, પ્રથમ સુધારો 42મો સુધારો 1976. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો છે? તો સ્વીકાર ક્યારે થયો હતો? 26મી નવેમ્બર 1949. ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? તો એ મૂળ સ્ત્રોત છે ભારતના લોકો જ. કોણ છે? ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત પૂછે ને તો એ ભારતના લોકો જ છે. પછી ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે? શું કીધું છે? સંપ્રભુતા એ કોનામાં સમાયેલી છે? તો એ છે ભારતની જનતામાં જ. કેમાં છે? ભારતની સંપ્રભુતા એ ભારતની જનતામાં સમાયેલી છે. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતના કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવેલી છે? તો એ છે પ્રજાસત્તાક લોકશાહી. ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? જો અમલ પૂછે તો 26મી જાન્યુઆરી 1950 આન્સર આવશે. કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો એ આન્સર આવશે 1950માં. સામાજિક સમાનતા એટલે કે એનો અર્થ શું થાય છે? તો એ થાય છે સામાજિક ભેદભાવનો અભાવ. જો સામાજિક સમાનતા એટલે કે સામાજિક ભેદભાવનો અભાવ એવો અર્થ થશે. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું અને સ્વીકાર કરવામાં આવ્યું છે? તો એ છે ભારતના લોકો દ્વારા. કોના દ્વારા? ભારતના લોકો દ્વારા જ બનાવવામાં આવેલું છે અને સ્વીકાર કરવામાં આવેલું છે. પંથ નિરપેક્ષ. પંથ નિરપેક્ષ એટલે શું થાય છે? બધા જ ધર્મો, જો સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતા, જો એમ ઓપ્શનમાં હોય બિન સાંપ્રદાયિકતા તો બિન સાંપ્રદાયિકતા ટીક કરવું. બિન સાંપ્રદાયિકનો અર્થ પણ આ જ થાય છે, બધા જ ધર્મોને સમાન ગણી તેનું મહત્વ સ્વીકારવું. બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? તો શું કીધું છે આ પ્રશ્નમાં? જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે જવાહરલાલ નહેરુએ જે 13 ડિસેમ્બર 1946ના રોજ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ પછી શું બન્યું? એ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો ને એ ભારતનું આમુખ બની ગયું. ભારતના બંધારણની પ્રસ્તાવનાની કઈ બાબત
વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? તો એ છે લોકશાહી. લોકશાહી છે ને એ ભારતના જે 18 વર્ષની ઉંમરના થઈ જાય એને મત આપવાનો અધિકાર આપે છે, એને કહેવાય છે લોકશાહી. અનુચ્છેદ નંબર 1 મુજબ ભારત શું છે? તો અનુચ્છેદ નંબર 1માં છે રાજ્યોનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ શું છે? તો જો અનુચ્છેદ નંબર 1 મુજબ દેશનું નામ ભારત અને ઇન્ડિયા આ બંને આપેલું છે. ભારતના બંધારણના અનુચ્છેદ 1માં ભારતની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવેલી છે? તો એ ભારત રાજ્યનો બનેલો સંઘ છે એવું કીધું છે. એમાં ભારત સંઘના કોઈ નવા રાજ્ય, શું કીધું છે? ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો એ છે સંસદ આગળ. કોઈ પણ રાજ્યનો કોઈ પણ નવું રાજ્ય અપનાવવું છે કે બનાવવું છે તો એ કોણ બનાવી શકે છે? સંસદ બનાવી શકે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યોનો ભારત સંઘમાં જોડી શકાય? જો બહારનો રાજ્ય કીધું છે, શબ્દો ઉપર ભાર મૂકજો. બહારનું રાજ્ય કે ભારત સંઘમાં જોડવું છે તો અનુચ્છેદ નંબર 2 આવશે. પછી ભારત સંઘમાં આવેલા કોઈ રાજ્યના નામમાં પરિવર્તન કરવાનો છે તો એ અધિકાર કોને છે? તો એ અધિકાર છે સંસદને. કોઈ પણ રાજ્ય નવું ક્રિએટ કરવું, પરિવર્તન કરવું એ સંસદને અધિકાર છે. હવે બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતીય સંઘમાં નવા રાજ્યનું નિર્માણ કરવું, વર્તમાન રાજ્યનું ક્ષેત્ર સીમા નામોમાં પરિવર્તન કરવા એ કેમાં છે? તો અનુચ્છેદ નંબર 3માં છે. કેમાં છે? અનુચ્છેદ નંબર 3માં. જો એમ તમને કે પ્રશ્નમાં કે બહારના રાજ્યોનો આપણા રાજ્યની અંદર, જેમ કે કોઈ જો બાજુનો આપણો દેશ છે એના કોઈ રાજ્ય છે એ આપણા રાજ્યની અંદર સમાવેશ કરવો છે તો એ અનુચ્છેદ નંબર 2 મુજબ થાય. પણ આપણા રાજ્યની અંદર જ કોઈ એક રાજ્ય છે, એક રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવવું છે, સીમા પરિવર્તન કરવી છે, એવું બધું કરવું છે, નામ પરિવર્તન કરવું છે તો એ અનુચ્છેદ નંબર 3 મુજબ થશે. તો અનુચ્છેદ નંબર 2 અને 3માં ડિફરન્ટ આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરવાની સત્તા કોની આગળ છે? તો એ સત્તા સંસદ આગળ જ રહેશે. તો લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોનો, ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્રમાં નામમાં ફેરફાર કરત પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. સંસદ જ કરી શકશે બધું પરિવર્તન, પણ પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિની જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ જોયા આપણે કુલ 100 ક્વેશ્ચન. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. એવી રીતના આપણે બંધારણ આગળ પણ મોક ટેસ્ટ ચાલુ જ રાખશું. જો તમે વિડીયો તમને ગમ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તો મને ખ્યાલ પડશે તો તમને વિડીયો ગમ્યો અને મને વિડીયો બનાવવાની અંદર પ્રોત્સાહન મળશે. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ. આવી રીતના આપણે આખું બંધારણ મસ્ત રીતના કરવાનું છે. એક પણ બંધારણનો માર્ક જવા દેવાનો નથી. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આવી રીતના વિડીયો જોતા રહ્યો અને તમારી તૈયારી સારી બનાવતા રહ્યો. તો ચાલો એક સારા વિડીયોમાં પાછા મળીશું.